પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. ભારતમાં મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખ સાચવીને કયો સમુદાય વસતો હતો? તો લોક સમુદાય, જનજાતીય સમુદાય, અશિક્ષિત સમુદાય કે જૈન સમુદાય? તો જનજાતીય સમુદાય. 2. પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? સમન્વયકારી પ્રથા, સાંસ્કૃતિક પ્રથા, વર્ણાશ્રમ પ્રથા કે કબીલાઈ પ્રથા? તો કબીલાઈ પ્રથા. 3. જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા? પશુપાલન, શિકાર, ભરત ગૂંથણ કે ખેતી? તો ભરત ગૂંથણ. જનજાતિના સભ્યોના જીવન પર કયા પરિબળોની સૌથી વધુ અસર હતી? જંગલ અને પ્રકૃતિ, પ્રકૃતિ અને પશુઓ, જંગલ અને નદીઓ કે જંગલ અને ગુફા? તો જંગલ અને પ્રકૃતિ. 5. જનજાતિના સભ્યોના ઘરો કયા સંસાધનોથી બનેલા હતા? આર્થિક, સાંસ્કૃતિક, સામાજિક કે પ્રાકૃતિક? તો પ્રાકૃતિક. 6. જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા? કપડાં અને વાસણો પર, ઘેટા બકરા અને બળદ પર, જમીન અને જમીનો પેદાશો પર કે દારૂગોળો અને તોપો પર? તો જમીન અને જમીન પેદાશો પર. 7. જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? ખાનગીકરણનો, સામૂહિકતાનો કે ઉદારીકરણનો? તો સામૂહિકતાનો. હવે 8. જનજાતિઓના લોકો કઈ જગ્યામાં નિવાસ કરતા જોવા મળ્યા નથી? જંગલોમાં, દુર્ગમ વિસ્તારોમાં, ડુંગરની તળેટીમાં કે ધર્મશાળાઓમાં? તો ધર્મશાળાઓમાં. 9. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે? તો વનવાસી અને વિચરતી, વિચરતી અને ગ્રામ્ય, વનવાસી અને ગુફાવાસી કે વનવાસી અને શહેરી? તો એ વનવાસી અને વિચરતી. 10. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે? લેખિત, મૌખિક, સંગૃહિત કે સંગઠિત? તો મૌખિક. 11. 13મી 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી? એ. ખોખર અને બલોચ, નાગા અને અહોમ, ખોખર અને ગખ્ખર કે મુંડા અને સંથાલ? તો ખોખર અને ગખ્ખર. 12. મુઘલ બાદશાહ અકબરે કોને મનસાબદાર બનાવ્યા હતા? કમલખા ખખ્ખરને, કમલખા ખોખરને, કમલખા બલોચને કે કમલખા મારવારને? તો કમલખા ખખ્ખરને. 13. મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું? નાગા અને કુકીનું, લંગા અને અર્ધૂનનું, મુંડા અને સંથાલનું કે કોરાગા અને વેતરનું? તો લંગા અને અર્ધૂનનું. 14. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી બની? બલોચ, લંગા, સંથાલ કે ગડ્ડી ગડરિયો? તો બલોચ. 15. કઈ જનજાતિ વિવિધ નેતાઓ આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી? ખોખર, સંથાલ, મુંડા કે બલોચ? તો બલોચ. પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી? અર્ધૂન, ચેર, ગડ્ડી ગડરિયો કે મુંડા? તો ગડ્ડી ગડરિયો. 17. ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી? નાગા, કુકી, મિજો કે સંથાલ? તો સંથાલ. 18. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી કોનું આધિપત્ય હતું? નટ સરદારોનું, ચેર સરદારોનું, મુંડા સરદારોનું કે લંગા સરદારોનું? તો ચેર સરદારોનું. 19. ભારતના કયા ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું? તો ઉત્તર પશ્ચિમ ભાગમાં, પશ્ચિમ દક્ષિણ ભાગમાં, પૂર્વ દક્ષિણ ભાગમાં કે ઉત્તર પૂર્વ ભાગમાં? તો ઉત્તર પૂર્વ ભાગમાં. 20. ઈસવીસન 1591માં અકબરના કયા સેનાપતિએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી? રાજા માનસીએ, બૈરામ ખાને, સલીમે કે રાજા ભગવાનદાસે? તો રાજા માનસીએ. 21. કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપ્યું હતું? જહાંગીર, ઔરંગઝેબ, અકબર કે હુમાયુ? તો ઔરંગઝેબ. હવે 22. હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ કઈ કઈ હતી? કોરાગા અને સારવાર, નાગા અને કુકી, ખોખર અને ગખ્ખર કે મુંડા અને સંથાલ? તો મુંડા અને સંથાલ. 23. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ રહેતી હતી? કોળી અને બેરાદ, કોરગા અને ભીલ, નાગા અને કુકી કે મુંડા અને સંથાલ? તો કોળી અને બેરાદ.
હવે 24, પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્વની જનજાતિ કઈ હતી? કોળી, સંથાલ, ભીલ કે ગખ્ખર? તો ભીલ. 25, હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે? તો મુંડા, સંથાલ, અહોમ કે ગોંડ? તો ગોંડ. 26, દક્ષિણ ભારતની જનજાતિઓમાં કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી? એ કોરાગા, ચેર, વેતર કે મારવાડ? તો બી એટલે ચેર. 27, વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું? પશુપાલન, ખેતી, ચીજવસ્તુઓનું ખરીદ વેચાણ કે લોકોનું મનોરંજન? તો એ પશુપાલન. 28, બધી વિચરતી કે વિમુક્ત જાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી? એ મુંડા, બી સંથાલ, સી વણઝારા કે ડી ભીલ? તો સી વણઝારા. 29, વણઝારાઓનો સમૂહ કયા નામે ઓળખાતો? મુંડા, ટાંડા, ચેર કે ભીલ? તો બી ટાંડા. હવે 30, દિલ્હી સલ્તનતનો કયો સુલતાન દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે વણઝારાનો ઉપયોગ કરતો હતો? જિયાઉદ્દીન, જલાલુદ્દીન કે અલાઉદ્દીન? તો અલાઉદ્દીન. 31, કયા મુગલ બાદશાહે વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે? બહાદુર શાહે, ઔરંગઝેબે, અકબરે કે જહાંગીરે? તો જહાંગીરે. 32, યુદ્ધ દરમિયાન વણઝારાઓ કોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા? ગધેડા, બળદો, ગાયો કે ભેંસો? તો બળદો. 33, વણઝારાઓ કયા પ્રદેશથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા હતા? તો મધ્ય એશિયાથી, યુરોપથી, ચીનથી કે રશિયાથી? તો મધ્ય એશિયાથી. 34, વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજા ગામે જઈ જાતે બનાવેલી કઈ કઈ ચીજવસ્તુઓ વેચતા હતા? તો બળદગાડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા, ગાદલા, ઘાસની ચટાઈ અને મોટા થેલા, દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા કે દોરડા અને ચાદરો અને મોટા થેલા? તો દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા. હવે 35, કઈ કઈ વિમુક્ત જાતિઓ બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી હતી? કાંગસિયા અને બજાણિયા, મોંડવા અને સંથાલ, કાંગસિયા અને મોડવા કે ચેર અને મુંડા? તો કાંગસિયા અને મોડવા. 36, કઈ કઈ વિમુક્ત જાતિઓ જુદી જુદી અંક કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતી હતી? બજાણિયા અને વણઝારા, લંગા અને બલોચ, ખોખર અને ગખ્ખર કે નટ અને બજાણિયા? તો નટ અને બજાણિયા. હવે 37, ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને કયો દરજ્જો આપવામાં આવ્યો? મનસબદારનો, કુળનો, જાતિનો કે એકમનો? તો જાતિનો. 38, ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે? અહોમ, ગોંડ, બેરાદ કે સંતાલ? તો ગોંડ જાતિ. 39, ગોંડ જનજાતિ લોકો કઈ ખેતી કરતા હતા? સ્થળાંતરિત ઝૂમ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી કે સઘન ખેતી? તો સ્થળાંતરિત ઝૂમ ખેતી. અકબરનામાની નોંધ પ્રમાણે ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં કુલ કેટલા ગામડા હતા? 70,000, 80,000, 90,000 કે 10,000? તો 70,000. 41, ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? પ્રાદેશિક, સમવાયી, પ્રાંતીય કે કેન્દ્રીકૃત? તો કેન્દ્રીકૃત. 42, ગોંડ રાજ્યના દરેક ગઢ કેટલા ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો? 12, 84, 24 કે 42? તો 84. 43, ગોંડ રાજ્યમાં દરેક 84 કેટલા ગામોના એક પેટા એકમમાં વહેંચાયેલી હતી? 12, 10, 24 કે 42? તો 12. 44, મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી? સંગ્રામસિંહની, વિક્રમશાહની, સજ્જનશાહની કે સંગ્રામશાહની? તો સંગ્રામશાહની. 45, ગોંડ રાજા સંગ્રામશાહના પુત્ર દલપતિ મહોબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતા? ભાનુમતી, માયાવતી, દુર્ગાવતી કે રૂપમતી? તો દુર્ગાવતી. 46, ગોંડ રાજા દલપતના અવસાન પછી દુર્ગાવતીએ પોતાના કયા પુત્રના નામથી શાસન સંભાળ્યું? વીર જગદીશ, વીર નારાયણ, વીર અરવિંદ કે વીર કેશવદાસ? તો વીર નારાયણ. 47, ઈસવીસન 1565માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને પરાજિત કરી? આસિફ ખાન, યુસુફ ખાન, જલાલ ખાન કે દિલેવર ખાન? તો આસિફ ખાન. 48, ગઢકઢંગા રાજ્ય શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું? દારૂગોળાના, તોપોના, અનાજના કે હાથીઓના? તો હાથીઓના.
49 મુગલોએ ગઢકડંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલો ભાગ વીર નારાયણના કાકાને આપ્યો? કયા કાકાને આપ્યો? તો વિક્રમ શાહ, ચંદર શાહ, જીતેન્દ્ર શાહ કે મનસુખ શાહ? તો ચંદર શાહ. 50 ગઢકડંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય કોની આક્રમણ સામે ટકી શક્યું નહીં? બુંદેલો અને મરાઠાઓ, રાજપૂતો અને મરાઠાઓ, ચંદેલો અને બુંદેલો, મોગલો અને મરાઠાઓ? તો બુંદેલો અને મરાઠાઓ. 51 કયા લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા? ચેર, અહોમ, મુંડા કે ગોંડ? તો અહોમ. હવે 52 અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી? ભુૈયાની, સામૈયાની, ગઢકડંગાની કે મુલતાનની? તો ભુૈયાની. 53 17મી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા? સંથાલ, ગોંડ, ખોખર કે અહોમ? તો અહોમ. 54 ઈસવીસન 1662માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં અહોમ લોકો હારી ગયા હતા? મીર કુકા, મીર કાસિમ, મીર જુમલા કે મીર સાહિલ? તો મીર જુમલા. 55 કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ ફોર્સ લેબર પર આધારિત હતું? ગઢિયા, ગોંડ, અહોમ કે મહોમ? તો અહોમ. 56 અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા? પાઈક, ગીરબીટિયા, વેઠિયા કે બંદી શ્રમિક? તો પાઈક. 57 અહોમ રાજ્યમાં કઈ સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રિત બની? 18મી, 16મી, 15મી કે 17મી? તો 17મી. 58 અહોમ રાજ્યમાં 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની? પ્રાંતીય, કેન્દ્રીકૃત, પ્રાદેશિક કે સમવાયી? તો કેન્દ્રીકૃત. 59 અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? ચોખાની, ચણાની, ઘઉંની કે મકાઈની? તો ચોખાની. હવે 60 અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવાતું? કુટુંબ, જૂથ, ખેલ કે મંડળ? તો ખેલ. 61 કયા અહોમ રાજા ઈસવીસન 1714 થી ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો? રાજસી, માનસી, શિવસી કે ગોપસી? તો શિવસી. હવે 62 અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો? તો અહોમ, સંસ્કૃત, હિન્દી કે અસમી? તો સંસ્કૃત. 63 કઈ ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી? આસિકા, આલ્હા, કબરનામા કે બુરંજી? તો બુરંજી. 64 ગુજરાતમાં નીચેના પૈકી કયા વિસ્તારમાં જનજાતીય રાજ્ય હતું? ડાંગ, જૂનાગઢ, જામનગર કે મોરબી? તો ડાંગ. 65 ગુજરાતમાં સંતરામપુર, દેવગઢ બારિયા અને ડાંગના વિસ્તારમાં વિશ્વવિખ્યાત નૃત્યોમાં કયા એક નૃત્યનો સમાવેશ થતો નથી? તો ધમાલ. હવે પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1 જનજાતીય સમુદાયનો સમાજ એ સમયની ખાલી જગ્યાથી દૂર હતો? તો સમાજ વ્યવસ્થા. 2 દરેક જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો કબીલાઈ. 3 જનજાતીય સમુદાયના જીવન પર ખાલી જગ્યા અને ખાલી જગ્યાની સૌથી વધારે અસર હતી? તો જંગલ અને પ્રકૃતિ. 4 જનજાતીય સમુદાયના ઘરો ખાલી જગ્યા સંસાધનોથી બનેલા હતા? તો પ્રાકૃતિક. 5 જનજાતીય સમુદાયની એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી કેટલીક જાતિઓ ખાલી જગ્યા તરીકે ઓળખાતી હતી? તો વિચરતી કે વિમુક્ત. 6 જનજાતીય સમુદાયના લોકોનું જીવન ખાલી જગ્યા સ્વરૂપનું હતું? તો સામૂહિક. 7 જનજાતીય સમુદાયની અર્થવ્યવસ્થા ખાલી જગ્યાના સિદ્ધાંત પર ગોઠવાયેલી હતી? તો સામૂહિકતા. 8 સમકાલીન ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે? તો ઇતિહાસકારો અને મુસાફરો. 9 કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે ખાલી જગ્યા દસ્તાવેજો મળતા નથી? તો લેખિત. 10 વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પરંપરાઓનું રક્ષણ કરતી? તો રીત રિવાજોને મૌખિક. 11 વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે? તો જનજાતિઓ. 12 ભારતના મોટાભાગના વિસ્તારોમાં ખાલી જગ્યાની વસ્તી જોવા મળે છે? તો જનજાતિ. 13
13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જનજાતિઓ મુખ્ય હતી, તો ખોખર અને ગખ્ખર. 14 મુગલ બાદશાહ અકબરે ખાલી જગ્યાને મનસબદાર બનાવ્યા, તો કમલખા ખખ્ખરને. 15 મોગલો પહેલા મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જનજાતિનું આધિપત્ય હતું, તો લંગા અને અર્ધુન. 16 ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા સૌથી શક્તિશાળી હતી, તો બલોચ. 17 પશ્ચિમ હિમાલયમાં વસતી ખાલી જગ્યા નામની જનજાતિ મુખ્ય હતી, ગડ્ડી ગડરિયો. હવે 18 ભારતના ખાલગા ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું, તો ઉત્તર પૂર્વ. 19 હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ખાલી જગ્યાનું આધિપત્ય હતું, તો ચેર સરદારોનું. 20 ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ ખાલી જગ્યાએ ચેર જાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી, તો રાજા માનસિંહ. 21 મુગલ બાદશાહ ખાલી જગ્યાના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ જીત્યા હતા, તો ઔરંગઝેબ. 22 હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ખાલી જગ્યા અને ખાલગા નામની મહત્વની જનજાતિઓ રહેતી હતી, તો મુંડા અને સંથાલ. 23 ખાલી જગ્યા અને ખાલી જગ્યાના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને અન્ય કેટલીક જનજાતિઓ રહેતી હતી, તો કર્ણાટક અને મહારાષ્ટ્ર. 24 ખાલી જગ્યામાં કોરાગા, વેતર, મારવાડ અને અન્ય જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં રહેતા હતા, તો દક્ષિણ ભારત. 25 પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ખાલગા લોકો રહેતા હતા, તો ભીલ. 26 ખાલગા જનજાતિના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં છે, તો ગોંડ. 27 ગુજરાતમાં ખાલગિયાથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં જનજાતિઓ રહે છે, તો આરાસુર. 28 વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું જીવન મોટે ભાગે ખાલગિયા પર આધારિત હતું, તો પશુપાલન. 29 વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ખાલગિયા સૌથી અગત્યના હતા, તો વણઝારા. 30 સુલતાન ખાલી જગ્યા દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો હતો, તો અલાઉદ્દીન ખલજી. 31 મુગલ બાદશાહ ખાલી જગ્યાના સમયમાં વણઝારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા, તો જહાંગીર. 32 ખાલી જગ્યા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા, તો વણઝારા. હવે 33 વણઝારાઓ ખાલી જગ્યાથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા અને ભારતમાંથી બહાર લઈ જતા, તો મધ્ય એશિયાથી. 34 કાંગસિયા અને મોડવા જાતિ નામની વિચરતી જાતિઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રસાધનોનો વેપાર કરતી હતી, તો બંગડી અને સૌંદર્ય. 35 નટ અને બજાણિયા નામની વિચરતી જાતિઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું ખાલી જગ્યા કરતી હતી, તો મનોરંજન. 36 ખાલી જગ્યા પ્રજા ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે, તો ગોંડ. 37 અકબરનામાની નોંધ મુજબ ગઢ કઢંગાના ગોંડ રાજ્યમાં ખાલી જગ્યા જેટલા ગામડા હતા, તો 70,000. 38 ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા ખાલી જગ્યા હતી, તો કેન્દ્રીકૃત. 39 ગોંડ રાજ્યની દરેક 84 12 ગામના એક પેટા એકમ ખાલી જગ્યામાં વહેંચવામાં આવતી, તો 12 હોતો. 40 મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢ કઢંગાના ગોંડ રાજા અમનદાસે ખાલી જગ્યાની પદવી ધારણ કરી હતી, તો સંગ્રામશાહ. 41 સંગ્રામશાહના પુત્ર ખાલી જગ્યા મહોબાના ચંદેલ રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવસી સાથે લગ્ન કર્યા હતા, તો દલપતિ. 42 ઈસવીસન 1565માં આસિફ ખાનને નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ ખાલી જગ્યાને હરાવી હતી, તો દુર્ગાવતી. 43 ગઢ કઢંગા રાજ્યે ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું, તો હાથીઓ. 44 ખાલી જગ્યા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા, તો ગઢ કઢંગા. 45 13મી સદીમાં ખાલગા લોકો હાલના મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા, તો અહોમ. 46 અહોમ પ્રજાએ ખાલી જગ્યાની જૂની રાજ્ય વ્યવસ્થાને બદલીને નવા અહોમ રાજ્યની સ્થાપના કરી હતી, ભૂયા, ભૂસ્વામી, જમીનદાર. હવે 47 16મી સદીમાં અહોમ લોકોએ ખાલી જગ્યા અને ખાલી જગ્યા રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવ્યા હતા, તો ચૂંટીઓ કોછાજો. 48 17મી સદીમાં ખાલગા લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા, અહોમ. 49 ખાલી જગ્યામાં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ અહોમ લોકોને પરાજિત કર્યા હતા, તો ઈસવીસન 1662. 50 અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. 51 રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો ખાલી જગ્યા કહેવાતા, તો પાઈક. 52 17મી સદીના પ્રથમ દશકમાં અહોમની વહીવટી વ્યવસ્થા ખાલી જગ્યા બની હતી, તો કેન્દ્રીકૃત. 53 અહોમ લોકોએ ખાલી જગ્યાની ખેતીને નવી પદ્ધતિઓ શોધી હતી, તો ચોખા. 54
અહોમ સમાજના કુળને ખાલી જગ્યા કહેવામાં આવતું તો ખેલ. 55 શરૂઆતમાં અહોમ લોકો ખાલી જગ્યા પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા હતા તો જનજાતિના દેવતાઓ. 56 અહોમ રાજ્યના રાજા મંદિરો અને બ્રાહ્મણોને ખાલી જગ્યાનું દાન આપતા હતા તો જમીન. 57 અહોમ રાજા ખાલી જગ્યાના સમયમાં હિન્દુ ધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો તો સિપસી. 58 અહોમ સમાજ અત્યંત ખાલી જગ્યા સમાજ હતો તો સુસંસ્કૃત. 59 ગુજરાતમાં ખાલી જગ્યામાં દર વર્ષે ડાંગ દરબાર યોજાય છે. ડાંગ. પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1 ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે? અસ્પૃશ્યતા નિવારણ ચળવળ, વ્યસન મુક્તિ ચળવળ, ભક્તિ અને સૂફી ચળવળ કે રંગભેદના નાબૂદ ચળવળ? તો સી ભક્તિ અને સૂફી ચળવળ. 2 ભક્તિ અને સૂફી આંદોલને શાના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા? ભક્તિ માર્ગના, જ્ઞાન પ્રાપ્તિના, વેપાર રોજગારના કે અર્થ પ્રાપ્તિના? તો ભક્તિ માર્ગના. 3 સંતો શાના વિરોધી હતા? પુખ્ત વય લગ્નના, વિધવા પુનઃલગ્નના, મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના કે વિદ્યાભ્યાસના? તો મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના. 4 8મી સદીમાં દક્ષિણ ભારતમાં કોણે ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી? સમર્થ ગુરુ રામદાસે, સંત જ્ઞાનેશ્વરે, રામાનુજાચાર્ય કે શંકરાચાર્ય? તો શંકરાચાર્ય. 5 શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ દક્ષિણ ભારતમાં કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી? રામાનુજાચાર્ય, રામાનંદે, ગુરુ નાનકે કે સમર્થ ગુરુ રામદાસે? તો રામાનુજાચાર્ય. 6 ભક્તિ આંદોલનની શરૂઆત કોનાથી થઈ હતી? રામાનંદથી, શંકરાચાર્યથી, રામાનુજાચાર્યથી કે ચૈતન્ય મહાપ્રભુથી? તો રામાનુજાચાર્યથી. હવે 7 શંકરાચાર્યનું જન્મસ્થળ કયું છે? તલવંડી, કાલડી, પેરુમતલ કે ચંપારણ્ય? તો કાલડી. 8 શંકરાચાર્યના પિતાનું નામ શું હતું? હરિકૃષ્ણ, રામગુરુ, શિવગુરુ કે કેશવ? તો શિવગુરુ. 9 શંકરાચાર્યની માતાનું નામ શું હતું? કાંતિમતી, રાધાબાઈ, જયાબાઈ કે અંબાબાઈ? તો અંબાબાઈ. 10 રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું છે? પેરુમતલ, મલપ્પુરમ, કૃષ્ણગિરી કે વિલ્લુપુરમ? તો પેરુમલુતુરુ. 11 રામાનુજાચાર્યના પિતાનું નામ શું હતું? ગુણવંત, નરોત્તમ, ગિરિરાજ કે કેશવ? તો ડી કેશવ. 12 રામાનુજાચાર્યની માતાનું નામ શું હતું? શાંતિમતી, દિવ્યામતી, કાંતિમતી કે શિવકાશી? તો કાંતિમતી. 13 કયા સંતો વૈષ્ણવ હતા? નિર્ગુણ, નયનાર, સગુણ કે અલવાર? તો અલવાર. હવે 14 કયા સંતો શૈવ હતા? નયનાર, અલવાર, મનમાર કે તલિયાર? તો નયનાર. 15 જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ કયા પ્રદેશમાં થઈ ગયા? રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર કે બંગાળ? તો બંગાળ. 16 ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુંજતો કર્યો હતો? હરિબોલ, ગોવિંદ બોલ, રામ બોલ કે ભક્તિ બોલ? તો હરિબોલ. 17 ઉત્તર ભારતમાં કયા સંતે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો? તુલસીદાસે, રામાનુજાચાર્ય, રામાનંદે કે શંકરાચાર્ય? તો રામાનંદે. 18 એકેશ્વર પરંપરામાં કયા સંત મુખ્ય હતા? જ્ઞાનેશ્વર, તુલસીદાસ, કબીર કે ગુરુ નાનક? તો કબીર. 19 કબીરના કવિતા સંગ્રહનું નામ શું છે? બીજક, જનક, તુકાન કે સાહિબ? તો બીજક. કબીર કયો વ્યવસાય કરતા હતા? સુથારનો, વણકરનો, મોચીનો કે સોનીનો? તો વણકરનો. હવે 21 ગુરુ ગ્રંથ સાહિબ નામનો ગ્રંથ કયા ધર્મનો પવિત્ર ગ્રંથ છે? હિન્દુ, બૌદ્ધ, જૈન કે શીખ? તો શીખ. 22 સંત રૈદાસ કઈ શાખાના સંત હતા? નિર્ગુણ, સગુણ, નયનાર કે અલવાર? તો નિર્ગુણ. 23 શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તુલસીદાસ, ગુરુ નાનક, જયદેવ કે કબીર? તો ગુરુ નાનક. 24 રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી છે? તુલસીદાસે, શંકરાચાર્ય, રામાનંદે કે નરસિંહ મહેતાએ? તો તુલસીદાસે. 25 ગુજરાતની પ્રજાને ભક્તિ રસથી કયા સંતે તરબોળ કર્યું હતું? તુકારામે, જ્ઞાનેશ્વરે, નરસિંહ મહેતાએ કે એકનાથે? તો નરસિંહ મહેતાએ.
26. ગુજરાતી ભાષાના આદિકવિ કોણ છે? દલપતરામ, નરસિંહ મહેતા, દયારામ કે પ્રેમાનંદ? તો નરસિંહ મહેતા. 27. વૈષ્ણવજન તો તેને કહીએ ભજન કોણે રચ્યું છે? નરસિંહ મહેતાએ, પ્રેમાનંદે, મીરાબાઈએ કે દયારામે? તો નરસિંહ મહેતાએ. હવે 28. કયા સંતના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે? મીરાબાઈના, એકનાથના, જ્ઞાનેશ્વરના કે નરસિંહ મહેતાના? તો નરસિંહ મહેતાના. 29. નીચેના પૈકી કોણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા? દયારામે, મીરાબાઈએ, પ્રેમાનંદે કે નરસિંહ મહેતાએ? તો મીરાબાઈએ. 30. કયા સંત વલ્લભાચાર્યના શિષ્ય હતા? રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, સુરદાસ કે રામાનંદ? તો સુરદાસ. 31. કયા સંતે વ્રજમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા? તુલસીદાસે, રામાનુજાચાર્યે, જ્ઞાનેશ્વરે કે સુરદાસે? તો સુરદાસે. 32. પંઢરપુરનું કયું મંદિર ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું? રાધાજી, વિઠોબા, રાધાવલ્લભ કે રામજી? તો વિઠોબા. 33. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના પ્રારંભ કોણે કર્યો હતો? જ્ઞાનેશ્વરે, એકનાથે, તુકારામે કે સ્વામી રામદાસે? તો જ્ઞાનેશ્વરે. 34. તેમણે ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો અને તેઓ સૌને સમાન માનતા હતા. આ સંતનું નામ શું હતું? ગુરુ રામદાસ, તુકારામ, એકનાથ કે જ્ઞાનેશ્વર? તો એકનાથ. હવે 35. સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા? રાજા ભોજના, કૃષ્ણદેવરાયના, મહારાણા પ્રતાપના કે છત્રપતિ શિવાજીના? તો છત્રપતિ શિવાજીના. 36. સમર્થ ગુરુ રામદાસે રચેલા ગ્રંથનું નામ શું છે? બોધિયન, દાસબોધ, છારમામૃત કે દાસબોધ? તો દાસબોધ. 37. રાજપૂત રાજકુમારી મીરાબાઈ કયા રાજવીના પુત્રી હતા? મેડતા, જોધપુર, બુંદી કે કિશનગઢ? તો મેડતા. 38. મીરાબાઈના લગ્ન કયા રાજ પરિવારમાં થયા હતા? કોટા, મેવાડ, જોધપુર કે બુંદી? તો મેવાડ. 39. કયો શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે? શેખ, સૂફી, ખ્વાજા કે મુરીદ? તો સૂફી. 40. સૂફી આંદોલનમાં કઈ પરંપરાઓ ખૂબ જ લોકપ્રિય બની હતી? ચિશ્તી અને કાદરી, સુહરાવર્દી અને કાદરી, ચિશ્તી અને સુહરાવર્દી કે કાદરી અને નક્શબંધી? તો ચિશ્તી અને સુહરાવર્દી. 41. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? તો કુતબુદ્દીન બખ્તિયારે, અહેમદ ખટગંજ બક્ષે, નિઝામુદ્દીન ઓલિયાએ કે મોઈનુદ્દીન ચિશ્તીએ? તો મોઈનુદ્દીન ચિશ્તીએ. હવે 43. કયા સંતના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો? જ્ઞાનદેવના, કબીરના, નરસિંહ મહેતાના કે શંકરાચાર્યના? તો કબીરના. 44. નીચેના પૈકી કોણ વિંધ્યાચલના એકાંત સ્થળોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા? કુતબુદ્દીન બખ્તિયાર, નિઝામુદ્દીન ઓલિયા, શેખ અહમદ સરહંદી કે સૈયદ મુહમ્મદ છૌસ? તો સૈયદ મુહમ્મદ છૌસ. 45. સૂફીઓએ હિન્દુઓની અપનાવેલી ધાર્મિક ક્રિયાઓમાં કઈ એક ધાર્મિક ક્રિયાનો સમાવેશ થતો નથી? મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવો, જન્મદિન એટલે કે ભિક્ષાપાત્ર રાખવું, મુલાકાતીઓએ પાણી ધરવું કે સંગીતના મુશાયરા યોજવા? તો એ મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવો. હવે પ્રશ્ન નંબર 2. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા અને ખાલી જગ્યા આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો? તો ભક્તિ અને સૂફી. સંતો અને ફકીરો સામાજિક સમાનતાના ખાલી જગ્યા હતા? તો પક્ષપાર. 3. મોટા ભાગના સંતો ખાલી જગ્યા હતા? તો સગુણવાદી. 4. તમામ સંતો ખાલી જગ્યા અને ખાલી જગ્યાના વિરોધી હતા? તો મૂર્તિ પૂજા અને ક્રિયાકાર. 5. સંતોએ લોકભાષામાં રચેલા સાહિત્ય સમાજમાં ખાલી જગ્યાનો ફેલાવો કર્યો? તો ઐક્યવાદ. 6. બધા ધર્મોના એક જ માર્ગ છે ઈશ્વર સાથે ખાલી જગ્યા એટલે અનુરાગ. 7. અલવાર સંતો ખાલી જગ્યા હતા જ્યારે નયનાર સંતો ખાલી જગ્યા હતા? તો અલવાર સંતો વૈષ્ણવ અને જ્યારે નયનાર સંતો કેવા હતા? શૈવ. 8. ભક્તિ માર્ગના અનુયાયીઓ ખાલી જગ્યામાં માનતા હતા? તો એકેશ્વરવાદ. 9. ભક્તિ આંદોલનની શરૂઆત ખાલી જગ્યાથી થયેલી મનાય છે? તો રામાનુજાચાર્ય. 10. શંકરાચાર્યનું જન્મસ્થળ ખાલી જગ્યા હતું? તો કાલડી. 11. શંકરાચાર્યના પિતાનું નામ ખાલી જગ્યા હતું? તો શિવગુરુ. 12. શંકરાચાર્યની માતાનું નામ ખાલી જગ્યા હતું? તો અંબાબાઈ.
13 રામાનુજાચાર્યનું જન્મસ્થળ ખાલી જગ્યા હતું તો પેરુમલતુર. 14 રામાનુજાચાર્યના પિતાનું નામ ખાલી જગ્યા હતું તો કેશવ. 15 રામાનુજાચાર્યની માતાનું નામ ખાલી જગ્યા હતું તો કાંતિમતી. 16 ખાલી જગ્યામાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો થઈ ગયા તો બંગાળમાં. 17 ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં ખાલી જગ્યા મંત્ર ગુંજતો કર્યો તો હરિબોલ. 18 ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં ખાલી જગ્યાનો મંત્ર ગુંજતો કર્યો તો હરિબોલ. 19 ખાલી જગ્યા એકેશ્વર પરંપરાના મહાન સંત હતા તો કબીર. 20 સંત કબીર વ્યવસાયે ખાલી જગ્યા હતા તો વણકર. હવે 22 ખાલી જગ્યા એ શીખોનો પવિત્ર ધર્મગ્રંથ છે તો ગુરુ ગ્રંથ સાહિબ. 23 ખાલી જગ્યામાં કબીરની કવિતાઓનો સમાવેશ થયેલ છે તો ગુરુ ગ્રંથ સાહિબ. 24 ખાલી જગ્યા કબીરના ગુરુભાઈ હતા તો સંત રૈદાસ. 35 ગુરુ નાનક ખાલગ્યા ધર્મના સ્થાપક છે તો શીખ. 26 ખાલી જગ્યા નિર્ગુણ શાખાના સંત હતા તો ગુરુ નાનક. 27 ગુરુ નાનક શિષ્યો ખાલી જગ્યા કહેવાતા તો શીખ. 28 ખાલી જગ્યા યુવાનીમાં સાધુ બન્યા હતા તો તુલસીદાસ. 30 નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ખાલી જગ્યા છે તો આદિકવિ. 31 ખાલી જગ્યા એ નરસિંહ મહેતાનું ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે તો વૈષ્ણવજન તો તેને કહીએ. 32 નરસિંહ મહેતાએ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો વિરોધ કર્યો હતો તો છૂતાછૂત અને જ્ઞાતિભેદ. 33 નરસિંહ મહેતાના પદો ખાલગ્યા તરીકે જાણીતા છે તો પ્રભાતિયા. 34 મીરાબાઈ નાનપણથી જ ખાલગ્યા ભક્ત હતા તો કૃષ્ણ. 35 મીરાબાઈ શ્રીકૃષ્ણને ખાલગ્યાના રૂપમાં પૂજતા હતા તો ગિરધર ગોપાલ. હવે 36 મીરાબાઈ એક ભક્ત ખાલી જગ્યા હતા તો કવિત્રી. 37 સંત સુરદાસ ખાલી જગ્યાના શિષ્ય હતા તો વલ્ભાચાર્ય. 38 સંત સુરદાસે વ્રજમાં રહીને ખાલી જગ્યાના પદો રચ્યા હતા તો શ્રીકૃષ્ણ. 39 પંઢરપુરનું ખાલગ્યા મંદિર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું તો વિઠોબા. 40 ખાલી જગ્યા મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો જ્ઞાનેશ્વરે. 41 સંત જ્ઞાનેશ્વરે ફક્ત ખાલી જગ્યા વર્ષની ઉંમરે ભગવદ્ ગીતા પરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી તો 15. 42 ખાલી જગ્યા ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવના વિરોધ કરતા હતા તો સંત એકનાથ. 43 તુકારામ મહારાષ્ટ્રના ખાલી જગ્યા હતા તો સંત કવિ. 44 સંત કવિ ખાલગ્યા રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે તો તુકારામે. 45 સમર્થ ખાલી જગ્યા શિવાજીના ગુરુ હતા તો રામદાસ. 46 લોકોને ઉપદેશ આપવા સમર્થ ખાલી જગ્યાએ દાસબોધ નામનો ગ્રંથ રચ્યો હતો તો ગુરુ રામદાસે. 47 પ્રાચીન કાળથી જ ખાલી જગ્યા વિભિન્ન સંસ્કૃતિઓનું મિલનસ્થળ રહ્યું છે ભારત. 48 ખાલી જગ્યા શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરી છે તો સૂફી. 49 ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ખાલગ્યા પરંપરાઓ હતી તો 4. હવે 50 મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ખાલગ્યા પરંપરાની સ્થાપના કરી તો ચિશ્તી. 51 ખાલી જગ્યા દક્ષિણ ભારતના લોકપ્રિય સંત હતા તો શેખ બુરાદુદ્દીન. 52 બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દીએ ખાલગ્યા પરંપરાની સ્થાપના કરી હતી તો સુહરાવર્દી. 53 ખાલગ્યા અને ખાલગ્યા સંતોના પ્રયત્નોથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા તો સાધુ સંતો અને ચિશ્તી. 54 ખાલી જગ્યા જેવા સંતના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો તો કબીર. 55 ખાલી જગ્યાના સૈયદ મુહમ્મદ છોસ વિંધ્યાચલના એકાંત સ્થળોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા એટલે ગ્વાલિયર. 56 ખાલી જગ્યાએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિઓ અપનાવી હતી તો સૂફીઓ. 57 ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મનો ખાલગ્યા રહ્યો છે તો આશ્રય